સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથકમાં ઈવીએમ મશીન સુધી મોબાઈલ પહોંચ્યો હોવાનું સામે આવ્યું અને આ ઘટના પછી કેટલાક મતદાતાઓએ મતદાન રોકાવ્યું હતું। વોર્ડ નંબર 3ના બૂથમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસે મતદાન સમયે ઉપયોગમાં આવતા ઈવીએમ મશીન સુધી મોબાઈલ પહોંચ્યો હોવાની માહિતી સામે આવી છે અને ચૂંટણીને કામે લાગેલા અધિકારીઓ જ આ ચૂંટણીના નિયમો ભૂલ્યા છે તેવો ઘાટ સર્જાયો। પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી, તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ જાય અને બૂથની અંદર પ્રવેશ કરે છે, અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે, ભલામણો કરે છે અને જ્યારે પત્રકાર દરવાજેથી વિડીયો બનાવે તો પત્રકારને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે। એટલે હકીકત એ છે કે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે, પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે। ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું એના માટે થઈ અને મીડિયાના મિત્રોનો કેમેરો રોકવાના પ્રયત્ન થતા હોય આવું અમને દેખાય છે। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સુરેન્દ્રનગરથી। ફઝલ, જે પ્રમાણે થાનની અંદર વોર્ડ નંબર 3ની અંદર બૂથ પર મોબાઈલ ફોન લઈ અને જતા હોવાનો ઘાટ સર્જાયો છે અને શું છે સમગ્ર મામલો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી થાન નગરપાલિકાની આ ચૂંટણી યોજાઈ રહી છે। વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજ સુધી આ મતદાન ચાલવાનું છે, પરંતુ નિરપક્ષ, નીડર અને ખાસ કરીને સચોટ રીતે ચૂંટણી યોજાય તેવી લોકશાહીમાં ઉલ્લેખ કરવામાં આવતો હોય છે। પરંતુ સુરેન્દ્રનગરની થાન નગરપાલિકામાં ચૂંટણી યોજવામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ જાણે નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। ખાસ કરીને થાન નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી હતી, શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું હતું, તે દરમિયાન અમુક પક્ષના આગેવાનો દ્વારા બૂથ નંબર 1 અને 2 માંથી પોતાનો પ્રચાર કરવા છાપેલી કાપલીઓ આપવામાં આવતી હતી। આ પ્રકારની બૂમબરાડ ઉઠતા જે પ્રાંત અધિકારી છે તે દોડી આવ્યા હતા અને ત્યાંથી 50 જેટલી કાપલીઓ જપ્ત કરી છે અને ત્યાં જે પ્રિસાઇડિંગ ઓફિસર આવેલા હોય છે તેમને ફરજ ઉપરથી મુક્ત કરવામાં આવ્યા છે। અન્ય ઘટના એવી બની છે કે જ્યાં વોર્ડ નંબર 3 વિસ્તાર આવેલો છે તેના બૂથ નંબર 3માં જે ફરજ બજાવતા અધિકારીઓ છે તે અંદર મોબાઈલ લઈ અને પોતાની નોકરી કરતા હોય અને બૂથ સુધી મોબાઈલ લઈ જતા હોવાની ફરિયાદો ઉઠી હતી। જોકે આ મુદ્દે મિનિમમ રીતે અડધી કલાક સુધી મતદાન પણ મતદાતાઓ દ્વારા રોકાવામાં આવ્યું હતું અને આ મુદ્દે પ્રાંત અધિકારીનો સંપર્ક કરી આ તમામ કર્મચારીઓ ઉપર યોગ્ય પગલાં ભરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા પત્રકારોને કેમેરા લઈ અને અંદર જતા રોકવામાં આવ્યા હતા। સામે જે કર્મચારીઓ છે તે પણ જાણે લોકશાહીના પર્વની ઉજવણી સમયે પોતાની સત્તા જ ભૂલી ગયા હોય અને પોતાની જે સત્તાના નશામાં ચકનાચૂર થઈ અને મતદાનની જે ઈવીએમ મશીન હોય છે ત્યાં સુધી મોબાઈલ લઈ જતા હોવાનું નજરે પડ્યું હતું। જોકે આ મામલે પ્રાંત અધિકારી દ્વારા અલગ અલગ જે અધિકારીઓ છે તેમના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। આ પ્રકારની ઘટના બન્યા બાદ જે ડીવાયએસપી, પીઆઈ સહિતનો કાફલો દોડી આવ્યો હતો। પોલીસ અધિકારી અને મતદાતાઓ વચ્ચે પણ ઘર્ષણની ઘટના બની હતી અને સામસામે બોલાચાલી પણ થઈ હતી। રાજકીય પક્ષો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાની જે થાન નગરપાલિકા છે તેમાં 107 જેટલા ઉમેદવારો છે, 33 જેટલા બૂથો છે, જેમાં 33 ઈવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં 7 ઈવીએમ મશીન અત્યાર સુધી બગડ્યા છે અને કલાકો સુધી મતદાન અટકી પણ પડ્યું છે। લોકશાહીના પર્વની જરૂરથી લોકો ઉજવણી કરી રહ્યા છે, મતદાન કરવા પણ આવી રહ્યા છે, સામે તેમને હાલાકીનો સામનો પણ ભોગવવો પડી રહ્યો છે અને ખાસ કરીને જે ચૂંટણી પક્ષના નિયમો હોય તે નેવે મૂકતા હોય તે પ્રકારના ઘાટ પણ થાન નગરપાલિકામાં સર્જાઈ જવા પામ્યા છે। ખરેખર આવા જે ઈવીએમ મશીન સુધી મોબાઈલ પહોંચી જાય અને તમામ અધિકારીઓ અને રાજકીય આગેવાનો પાસે મોબાઈલ હોય તે ગંભીર ઘટના ગણી શકાય। આ વિસ્તારના લોકોએ પણ એવી માંગ કરી છે કે જે વોર્ડ નંબર 3 આવેલો છે ત્યાં ફરીથી મતદાન કરાવવામાં આવે, કારણ કે નિરપક્ષ અને નીડર ત્યાં મતદાન નથી થયું। પોતાનો ઉમેદવાર જ્યારે ચૂંટી અને પ્રજા મોકલતી હોય છે ત્યારે કામની અપેક્ષા રાખતી હોય છે, પરંતુ આવા અધિકારીઓ મોબાઈલ ફોનથી જે લોકશાહીની ગુપ્તતા હોય છે તે જાળવવામાં જાણે નિષ્ફળ નીવડ્યો હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। જોકે જે જગ્યા ઉપરથી કાપલીઓ મળી છે ત્યાં પોલીસની પહેલી જવાબદારી હોય છે કે અંદર જતા હોય તે સમયે તમામ મતદાતાઓને ચેક કરવાના હોય છે, તેમની પાસે મોબાઈલ ફોન નથી કે અન્ય કોઈ પક્ષના સાહિત્ય નથી તે ચેક કરવાની કામગીરી પોલીસની હોય છે, પરંતુ પોલીસ પણ આ ચેકિંગ ન કરતી હોવાના કારણે ઠેક ઈવીએમ મશીન કે જ્યાં મતદાન આપવાનું હોય છે ત્યાં સુધી આવી કાપલીઓ અને મોબાઈલ પહોંચી ગયા છે। ત્યારે હવે આવા નિરપક્ષ અને નીડર ચૂંટણી નથી યોજાઈ રહી તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। અત્યાર સુધીની જ્યારે મતદાનની વાત કરવામાં આવે તો 50% વધુ થાન નગરપાલિકામાં
મતદાન થઈ ચૂક્યું છે, પરંતુ આવા પ્રકારની બનતી ઘટના છે તે લોકશાહીનું ચીરહરણ કરતી હોય તેવું હાલમાં સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જી ફઝલ, થાન નગરપાલિકાની ચૂંટણી છે અને એ બેઠકો અને એ વોર્ડ નંબરો છે તે પહેલાથી ચર્ચામાં છે, કારણ કે ત્યાં કોંગ્રેસ અને ભાજપ સહિતના જે દિગ્ગજ નેતાઓ હતા તે પણ ત્યાં ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા, ગેનીબેન ઠાકોર સહિતના. અને ત્યારબાદ આ આચાર સંહિતાની જે વાતો કરવામાં આવે છે તે અહીં ભંગ થતી હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું છે. અને રાજુ કરપડા સહિતના જે લોકો છે, આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તે પણ અત્યારે વિરોધમાં જોડાઈ ચૂક્યા છે અને તે પણ કહી રહ્યા છે તેમની માંગણી શું છે? જિલ્લાની નગરપાલિકા પહેલાથી ચર્ચામાં રહી છે. ત્રિપાખીઓ જે છે 100 ઉમેદવારો છે અને સાઉથ ગુજરાત રાજ્યના ઉમેદવારો પક્ષમાં છે. થાન નગરપાલિકામાં છે 29 જેટલા ઉમેદવારો છે તે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, કોઈ પણ પક્ષમાં નથી. ત્યારે આ આચારસંહિતા છે તેનો નક્કી થઈ રહ્યો છે. આગેવાનો જે વિરોધ પક્ષના આગેવાનો છે આક્ષેપો કરી રહ્યા છે. જી ફઝલ, જોડાયા અને આ સમગ્ર વિગતો આપી તે બદલ